Hello. Good morning, all. બેટા વોઇસ ક્લિયર? દરેકને મારો અવાજ સંભળાય છે બેટા? વોઇસ ક્લિયર? ઓકે, થેન્ક યુ પારસ, હર્ષ, પ્રિયાંશ. થેન્ક યુ બેટા. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. ચાલો, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું 3/3 ડિટર્મિનન્ટ હોય તો એનું એક્સપાન્શન કઈ રીતે થાય. 2/2 નું એક્સપાન્શન આપણે જોઈ ગયા, 3/3 નું એક્સપાન્શન પણ આપણે જોઈ ગયા. આગળ વધીએ. હવે જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ. Find the value of determinant of A. આપણે determinant of A ની વેલ્યુ જોઈએ. એ શું આપેલા છે આપણને? cos alpha minus sin alpha. Sin alpha and cos alpha. ચાલો લખો જી ચેટ બોક્સમાં. કેવી રીતે કરશું? સૂત્ર શું છે આનું? 2/2 ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનું. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલ્સના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. ધન પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન શું થશે? પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે cos alpha into cos alpha. So that is cos alpha into cos alpha. Cos alpha into cos alpha minus સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. સબ ડાયાગોનલમાં બે એન્ટ્રી છે, એક માઇનસ સાઇન આલ્ફા અને બીજું સાઇન આલ્ફા. સો દેટ ઇઝ minus sin alpha into sin alpha. Minus sin alpha into sin alpha. Then ચાલો શું કરીશું હવે? cos alpha into cos alpha એટલે cos square alpha. cos alpha into cos alpha means cos square alpha. આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. માઇનસ માઇનસ પ્લસ. sin alpha into sin alpha means sin square alpha. તો આ તો ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટી થઈ ગઈ. cos square alpha plus sin square alpha શું થાય એનું સૂત્ર? cos square theta plus sin square theta equal to 1. તો થીટાની જગ્યાએ આપણને શું આપેલું છે અહીંયા? આલ્ફા. દેન થીટા હોય, આલ્ફા હોય, બીટા હોય, ગામા હોય, આન્સર શું થાય? હંમેશા 1. સો cos square alpha plus sin square alpha equal to 1. તો આ ડિટર્મિનન્ટનો આન્સર શું થશે? ઇઝ નથિંગ બટ 1. ક્લિયર? એક્ઝામ્પલ ક્લિયર બેટા બધાને? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. હર્ષ યસ, પ્રિયાંશ યસ, પ્રીતમ યસ, દીપ યસ, મેઘાણી હર્ષ યસ, કાનાણી હર્ષ યસ, ગડારા યસ યસ, મીત યસ. ઓકે, ડન. વેરી ગુડ. નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે જો આપણે બે ડિટર્મિનન્ટ આપ્યા છે. આ બે આપ્યા છે ડિટર્મિનન્ટ અને એમાં આપણે કીધું છે સોલ્વ ફોર એક્સ એટલે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરો. આ બે ડિટર્મિનન્ટ જો સરખા હોય તો એક્સની વેલ્યુ શું થાય? ડન. આ બે ડિટર્મિનન્ટ જો ઇક્વલ હોય તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સ? તો વેરી સિમ્પલ. આ બે ડિટર્મિનન્ટ ઇક્વલ છે તો પહેલા બંનેનું એક્સપાન્શન કરીએ. સો પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. સો x into 2x means 2x square. સબ
પહેલા ડિટર્મિનન્ટનું કામ પૂરું, ઇક્વલ ટુ બીજો ડિટર્મિનન્ટ આ 5 ઇન્ટુ 3 એટલે 15. હજુ આમ છે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે 5 ઇન્ટુ 3 માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. સબ ડાયાગોનલમાં કયા એલિમેન્ટ છે? -4 અને 5. સો દેટ ઇઝ -4 ઇન્ટુ 5. -4 ઇન્ટુ 5. ડન. ચાલો તો 5 ઇન્ટુ 3 એટલે 15. પછી આ માઇનસ માઇનસ પ્લસ, અહીં પ્લસ આવી જશે. 5 ઇન્ટુ 4 એટલે 20. એટલે થશે આપણી પાસે 2x સ્ક્વેર માઇનસ 15 2x સ્ક્વેર માઇનસ 15 ઇક્વલ ટુ 35. દેન 20 પ્લસ 15 એટલે 35. હવે -15 ઇક્વલ ટુની સામેની સાઈડ જાય તો શું બની જાય? પ્લસ. એટલે આમ થશે 2x સ્ક્વેર ઇક્વલ ટુ 35 પ્લસ 15. 35 પ્લસ 15. 35 પ્લસ 15 કેટલા થશે? 50. સો 2x સ્ક્વેર ઇક્વલ ટુ 50. 2x સ્ક્વેર ઇક્વલ ટુ 50. આપણે તો એક્સની વેલ્યુ જોઈએ છે. એક્સની વેલ્યુ જોતી હોય તો શું કરવું પડે? એક્સને સૂત્રનો કરતા બનાવવો પડે. તો એક્સની બાજુમાં જે નડતું હોય એને સામેની સાઈડ જવા દો. તો અહીંયા છે 2 મલ્ટિપ્લિકેશનમાં. સામેની સાઈડ જાય તો ડિવિઝનમાં. એટલે 2x સ્ક્વેર ઇક્વલ ટુ 50/2. 2x સ્ક્વેર ઇક્વલ ટુ 50/2. 2x સ્ક્વેર ઇક્વલ ટુ 50 તો x સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? અહીંયા મલ્ટિપ્લિકેશનમાં, સામે જાય તો ડિવિઝનમાં. x સ્ક્વેર ઇક્વલ ટુ 50/2. 50/2 મીન્સ 25. 50/2 મીન્સ 25. સો x સ્ક્વેર ઇક્વલ ટુ 25. આપણે એક્સ સ્ક્વેરની વેલ્યુ નથી જોતી, શું જોઈએ છે? સોલ્વ ફોર એક્સ કીધું છે એટલે એક્સની વેલ્યુ જોઈએ છે. તો બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ. સો સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 25. ડન. આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ. અહીં બચશે આપણી પાસે એક્સ ઇક્વલ ટુ 25 નું સ્ક્વેર રૂટ શું થાય? તો કે +or -5. So x ની વેલ્યુ શું આવશે? +or -5. So that is the value of x. x equal to +or -5. એ આપણો આન્સર થશે. આપણો આન્સર x equal to +or -5. ચાલો ક્લિયર એક્ઝામ્પલ. બે ડિટર્મિનન્ટ ઇક્વલ આપેલા છે અને આપણે એમ કીધું x ફાઇન્ડ કરો. તો બે ડિટર્મિનન્ટને પહેલા સોલ્વ કરવાના અને પછી x ફાઇન્ડ કરવાનું. ચાલો ક્લિયર? ઓકે થેન્ક યુ એવરીવન. હવે એક ડિટર્મિનન્ટ આપણે આવો આપેલો છે, જુઓ. આપણે કીધું છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ ડિટર્મિનન્ટ. આ ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરો. અહીંયા ડિટર્મિનન્ટને નામ આપી દીધું ડેલ્ટા. આપણે ABCD કોઈ પણ નામ આપી દઈએ. આને શું કહેવાય? ડેલ્ટા. ડેલ્ટા. એને ડેલ્ટા નામ આપ્યું. આપણે ABCD કોઈ પણ નામ આપી શકીએ. ડન. ચાલો કેવી રીતે સોલ્વ કરીશું? 3/3 ડિટર્મિનન્ટનું એક્સપાન્શન. 3/3 ડિટર્મિનન્ટનું એક્સપાન્શન. પહેલા શું કરી દેશું? ફર્સ્ટ રો ડિટર્મિનન્ટની જે ફર્સ્ટ રો છે એમાં સાઇન આપી દેશું. પ્લસ માઇનસ પ્લસ. ડન. પહેલા સાઇન આપી દીધી, પ્લસ માઇનસ પ્લસ. હવે એ થી શરૂઆત કરીએ. એની સાઇન છે પ્લસ, માઇનસ h
એટલે આ માઇનસ એચ, a 2/2 determinant minus h 2/2 determinant plus g 2/2 determinant. ચાલો એની બાજુમાં શું આવશે? એ વાળી રો અને કોલમ કેન્સલ, એ વાળી રો કેન્સલ, એ વાળી કોલમ કેન્સલ. શું બચશે? bf fc. અહીં આવી ગયું bf fc. સિમિલરલી h માટે શું બનશે? h માટે શું થશે? h વાળી રો અને કોલમ કેન્સલ, આ h વાળી રો કેન્સલ, આ h વાળી કોલમ કેન્સલ. શું બચશે આપણી પાસે? hf gc. તો આ hf gc રેડી. હવે g નો વારો. g વાળી રો અને કોલમ કેન્સલ કરી નાખો. શું બચે છે? g વાળી કોલમ કેન્સલ, g વાળી રો કેન્સલ. શું બચશે? hb gf. hb gf. બસ હવે 2/2 નું એક્સપાન્શન આપને આવડે છે. ધેન સો ડેલ્ટા ઇક્વલ ટુ a ઇન્ટુ શું થશે? bc માઇનસ એફ સ્ક્વેર, bc માઇનસ એફ સ્ક્વેર. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. આ માઇનસ એચના માઇનસ એચ એમને આનું એક્સપાન્શન કરીએ આપણે. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન h ઇન્ટુ સી માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે f ઇન્ટુ જી. નેક્સ્ટ થર્ડ વન પ્લસ જીના પ્લસ જીએમને પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે hf માઇનસ સબ ડાયાગોનલના એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન એટલે બીજી. ડન. અહીંયા સુધી દરેકને ક્લિયર છોકરાઓ? અહીંયા સુધી ક્લિયર? આ સમજાઈશ? આ સ્ટેપ દરેકને સમજાવો બેટા. ઓકે ડન ડન વેરી ગુડ. કૃષિલ, હર્ષ, યસ, એકાણી, હર્ષ. હવે જુઓ, હવે આનું એક્સપાન્શન કરીએ. એ છે એને આ બ્રેકેટ ઓપન કરીએ એટલે એનું અંદર મલ્ટિપ્લિકેશન. ચાલો એનું અંદર મલ્ટિપ્લિકેશન કરો. શું મળશે આપણને? એનું મલ્ટિપ્લિકેશન અંદર કરીએ આપણે એટલે a ઇન્ટુ બીસી એટલે એબીસી. આ એબીસી આવી ગયા. પછી a ઇન્ટુ એફ સ્ક્વેર એટલે એ એફ સ્ક્વેર. ડન. હવે માઇનસ એચ સાથે મલ્ટિપ્લિકેશન માઇનસ એચ ઇન્ટુ એચ સી એટલે એચ સ્ક્વેર સી પ્લસ માઇનસ માઇનસ. હવે માઇનસ એચ ઇન્ટુ એફ જી એટલે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. માઇનસ માઇનસ પ્લસ આવી ગયા પ્લસ. એચ ઇન્ટુ એફ જી એટલે એફ જી એચ, એફ જી એચ પ્લસ જી, જી સાથે એચ એફનો ગુણાકાર એટલે એફ જી એચ. પછી જી સાથે બીજીનો ગુણાકાર માઇનસના માઇનસ એમને જી સાથે બીજીનો ગુણાકાર એટલે બીજી સ્ક્વેર, બીજી સ્ક્વેર. રેડી. ચાલો હવે જે સરખા ટર્મ્સ હોય એમનું એડિશન અને વિરુદ્ધ સાઇનવાળા ટર્મ્સ હોય એનું સબટ્રેક્શન કરશું આપણે. જુઓ આ એબીસીના એબીસી એમને ડન. પછી જુઓ એફજીએચ 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 આ 3 વખત છે એટલે 3 ટાઈમ્સ એફજીએચ, 3 ટાઈમ્સ એફજીએચ. ડન. 3 ટાઈમ્સ અહીંયા 3 આવશે. હો ભૂલ છે, અહીંયા 3 આવશે. 3 ટાઈમ્સ એફજીએચ માઇનસ
આ એ માઇનસ એ એફ સ્ક્વેરના એ એફ સ્ક્વેર, સી એચ સ્ક્વેરના સી એચ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, અને બીજી સ્ક્વેરના બીજી સ્ક્વેર એઝ ઇટ ઇઝ. રેડી? આ થઈ ગયું આ ડિટર્મિનન્ટનું એક્સપાન્શન. ડિટર્મિનન્ટનું એક્સપાન્શન ક્લિયર? તો આ પ્રકારનો ડિટર્મિનન્ટ પણ આપણે સોલ્વ કરવાનું કહી શકીએ. ચાલો ડન. અહીંયા સુધી ક્લિયર બધાને? 3/3 નું એક્સપાન્શન આવડી જાય? ઓકે. વેરી ગુડ, વેરી ગુડ. પ્રિયાંશ જો, ડોડિયા પ્રિયાંશ. ના 2FGH નહીં બેટા, આ 3 વખત FGH છે ને, FGH 1 વખત, FGH 2 વખત અને FGH 3 વખત, એટલે 3 ટાઈમ્સ FGH. અહીંયા 3 આવશે. FGH 3 વખત છે ને પહેલા. બે વખત જ આવશે નહીં એફ. ઓકે ઓકે ક્રોશેટ, ઓકે સાચું છે તારું. અહીંયા ભૂલથી એક વધારે લખાઈ ગયું છે કે નહીં? 2 2 4 ને 2 6 ટર્મ આવવા જોઈએ. 2 2 4 આ FGH છે ને રિપીટ થઈ ગયું તો 2 વખત લખાઈ ગયું. યસ યસ, આન્સર બરાબર છે, 2 જ આવશે. અહીંયા FGH છે ને ભૂલથી 2 વખત લખાઈ ગયું. FGH થઈ ગયું છે. સાચું સાચું, રિધમ. વેરી ગુડ બેટા. ચાલો રેડી? એક્સપાન્શન ક્લિયર? ઓકે ડન ડન, વેરી ગુડ. કોને ડાઉટ હતો? ડોડિયા પ્રિયાંશ. હા પ્રિયાંશ કે બેટા શું વાંધો? ક્લિયર ક્લિયર, ઓકે ડન ડન. હવે જુઓ, નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરશું, માઇનર્સ એન્ડ કોફેક્ટર્સ. માઇનર્સ એન્ડ કોફેક્ટર્સ ઓફ ડિટર્મિનન્ટ. પેલા હું તમને આખી વસ્તુ કહી દઉં કે માઇનર્સ અને કોફેક્ટર છે શું. ડન. અને પછી એનો ડિટર્મિનન્ટ કેવી રીતે મળે એ જોઈએ. ડિટર્મિનન્ટ આપેલો હોય તો એના ઉપરથી એલિમેન્ટ્સના માઇનર્સ અને કોફેક્ટર કઈ રીતે મળે. એક્ઝામ્પલ આપીને જ આપણે વાત કરીએ. જુઓ, માઇનર્સ એટલે શું? એ ઇક્વલ ટુ, સપોઝ આપણે આવો ડિટર્મિનન્ટ લઈ લઈએ, A11 A12, પેલા 2/2 લઈને કહી દઉં, પછી 3/3 લઈને કહી દઉં, A21 A22. રેડી? આ ડિટર્મિનન્ટના એલિમેન્ટ્સના શું છે? આ બધા એના પ્લેસ દર્શાવે. 1 1 આપણે શું દર્શાવે કે એલિમેન્ટ છે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે. 1 2 શું દર્શાવે તો કે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમમાં છે. 2 1 શું દર્શાવે તો કે ભાઈ એ સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમમાં છે. અને 2 2 તો કે સેકન્ડ રો અને સેકન્ડ કોલમમાં છે. આ એની બાજુમાં જે પહેલી વસ્તુ છે એ આપણને રો બતાવે, જે બીજી રકમ આપણને, બીજી જે નંબર આપેલા છે આપણને કોલમ દર્શાવે. ક્લિયર? હવે માઇનર એટલે શું? જુઓ, બહુ સિમ્પલ વસ્તુ છે. વોટ ઇઝ માઇનર? પહેલા મારે સપોઝ આનો માઇનર જોઈએ છે, A11 નો માઇનર જોઈએ છે. દેન માઇનર્સ ઓફ A11, માઇનર ઓફ A11, માઇનર ઓફ A11. દેન A11 નો માઇનર. માઇનરને દર્શાવવા માટે કેપિટલ M સિમ્બોલનો ઉપયોગ થાય. દેન કેપિટલ M11, A11 નો માઇનર કેપિટલ M11 ઇક્વલ ટુ, માઇનર એટલે શું? વેરી સિમ્પલ. આ એલિમેન્ટ જે રો અને કોલમમાં છે એને ઇરેઝ કરો. આ એલિમેન્ટ જે રો અને કોલમમાં છે એને ઇરેઝ કરો. જે બચે એને એનો માઇનર કહેવાય. આ એલિમેન્ટ A11 જે રો, જેનો માઇનર તમે ફાઇન્ડ કરતા હો, એ જે રો અને કોલમમાં હોય
એ ડિલીટ કરી નાખવાનું, એના સિવાયનું જે એલિમેન્ટ બચે એને એનો માઇનર કહેવાય. રેડી? શું બચ્યું આપણી પાસે? A22. તો આનો માઇનર થશે A22. ક્લિયર? બીજા એલિમેન્ટનો માઇનર ફાઇન્ડ કરીએ. બીજા એલિમેન્ટનો માઇનર જો બહુ એકદમ સિમ્પલ છે. બીજા એલિમેન્ટનો માઇનર ફાઇન્ડ કરીએ. બીજો એલિમેન્ટ છે A12. ચાલો, માઇનર ઓફ A12. A12 નો માઇનર શું થશે? લખો જી ચેટ બોક્સમાં. A12 નો માઇનર એને દર્શાવવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ કરશું આપણે? M12 ઇક્વલ ટુ. વેરી ગુડ જય, વેરી ગુડ બેટા. હર્ષ કાનાણી, હર્ષ નાથાણી, દર્શિલ કરારા, યસ, વેરી ગુડ, વેરી ગુડ. આ જે રો અને કોલમમાં છે એને ડિલીટ કરી નાખો. આ રો કેન્સલ, આ કોલમ કેન્સલ. શું બચશે? A21. ધ્રુવીલ, દીપ, વેરી ગુડ બેટા. A21 આ થઈ ગયો આનો માઇનર. રેડી? આ રીતે ચારે ચાર એલિમેન્ટ્સનો માઇનર આપણે મેળવી શકીએ. કમ્પ્લીટ. બીજો એક્ઝામ્પલ લઈએ. જુઓ 2x2 નો જ લઈએ. A ઇક્વલ ટુ આમ લો 3 - 1 4 2. સપોઝ આવો કોઈ ડિટર્મિનન્ટ છે. આ બધા એલિમેન્ટ્સના મારે માઇનર જોઈએ છે. તો આપણે આને દર્શાવશું આ રીતે. A11. A11 એટલે શું થશે? 3. A11 એટલે શું? તો કે 3. આ 3 નો માઇનર, 3 નો માઇનર એને કેવી રીતે દર્શાવાય? તો કે M11. M11 3 એટલે A11, એનો માઇનર એટલે M11. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો M11 નો આન્સર શું આવશે? આ રો અને આ કોલમ કેન્સલ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. 2. બીજો એલિમેન્ટ લઈએ. બીજો એલિમેન્ટ લઈએ -1. ચાલો, -1 નું સિમ્બોલ શું થાય? -1 એલિમેન્ટનું નામ A12. ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમમાં છે એટલે A12. એનો માઇનર M12. સો M12 ઇઝ ઇક્વલ ટુ આ -1 જે રો અને કોલમમાં છે એને કેન્સલ કરી નાખીએ એટલે શું બચશે આપણી પાસે? 4. સો માઇનર ઇઝ 4. રેડી? વેરી ગુડ, વેરી ગુડ. બધાનો આન્સર સાચો. નાવ નેક્સ્ટ 4 માટે મેળવીએ માઇનર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 4. ચાલો 4 ને કયા સિમ્બોલથી દર્શાવીશું? એન્ટ્રી 4. 4 કેટલામી રો અને કેટલામી કોલમમાં છે? જુઓ, પહેલા રો પછી કોલમ. આન્સર નહીં, મને ખાલી સિમ્બોલ કયો. 4 ને દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? એલિમેન્ટનું નામ. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ. હર્ષ. આ 4 કેટલામી રોમાં છે? તો કે ભાઈ સેકન્ડ રોમાં છે. કેટલામી કોલમમાં છે? તો કે ફર્સ્ટ કોલમમાં છે. તો આને લખશું આપણે A21 સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. એનો માઇનર પણ થશે M21 ઇક્વલ ટુ આ 4 વાળી રો અને કોલમ કેન્સલ. આ રો કેન્સલ, આ કોલમ કેન્સલ. આન્સર બચશે -1. રેડી? લાસ્ટ એલિમેન્ટ 2. ચાલો 2 માટે શું કરીશું? A2 ને શું લખાય? વેરી ગુડ, વેરી ગુડ. યસ, દીપ, હર્ષ. બેટા M22 નહીં, એનો પેલા સિમ્બોલાઇઝેશન કરીએ છીએ આપણે. આ 2 એલિમેન્ટનું નામ શું છે? તો કે A22. A22 ઇક્વલ ટુ 2. પછી એને લખીએ M22. એના માઇનર શું થશે? M22. ચાલો M22 નો આન્સર શું આવશે? વેરી ગુડ નિશાદ, વેરી ગુડ બેટા. M22 નો આન્સર શું આવશે? આ 2 નો માઇનર ફાઇન્ડ કરીએ એટલે 2 વાળી રો અને કોલમ કેન્સલ એટલે 3. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ડન. તો 2x2 માં દરેકનો માઇનર આપને મળી જાય. ડન. હવે 3x3 નો માઇનર જોઈએ.
પહેલાં કોફેક્ટર કહી દો, પછી 3/3ના માઇનર અને કોફેક્ટર જોઈએ. હવે જુઓ, સપોઝ એ ઇક્વલ ટુ આપણે આપેલું છે કોઈ 2/2 મેટ્રિક્સ લઈ લઈએ, ડિટરમિનન્ટ લઈ લઈએ 1 2 3 4, 1 2 3 4. આના આપણે કોફેક્ટર જોઈએ, દરેક એલિમેન્ટના શું જોઈએ? કોફેક્ટર. પહેલાં મારે 1 નો કોફેક્ટર જોઈએ છે. સો કોફેક્ટર of 1, કોફેક્ટર ઓફ એલિમેન્ટ 1. 1 ને કેવી રીતે દર્શાવીશું? 1 નું સિમ્બોલાઇઝેશન શું થાય? તો કે a11 ઇક્વલ ટુ 1, a11 ઇક્વલ ટુ 1. આનો કોફેક્ટર કોનો? a11. કોફેક્ટર જેમ માઇનરને m11 વડે દર્શાવાય એવી રીતે કોફેક્ટરને કેપિટલ A વડે દર્શાવાય. કોફેક્ટરને કોના વડે દર્શાવાય? કેપિટલ A. કેપિટલ A11. A11 નો કોફેક્ટર કેપિટલ A11 ઇક્વલ ટુ, જુઓ કેપિટલ A11 આપણે મળે કઈ રીતે? તો કે -1/, અહીં શું લખવાનું -1ની પાવરમાં? તો કે અહીંયા જે હોય એની બાજુમાં જે સફિક્સ હોય અને સફિક્સ કહેવાય. ડન. 1 1 છે તો એ બેનો સરવાળો 1 + 1, 1 + 1, 2 1 હોય તો 2 + 1, 3 1 હોય તો 3 + 1, 2 2 હોય તો 2 + 2. ટૂંકમાં એની બાજુમાં અહીંયા જે બે નોટેશન આપણે આપેલા હશે એ બેનો સરવાળો ઇન્ટુ એ એલિમેન્ટનો માઇનર. રેડી? સો દેટ ઇઝ ઇક્વલ ટુ -1/1 + 1 એટલે -1/2. m11 એટલે a11 નો માઇનર, એટલે આ a11 વાળી રો અને કોલમ કેન્સલ. શું આવ્યું? તો કે 4 × 4. રેડી? -1 નો સ્ક્વેર એટલે +1, -1 નો સ્ક્વેર એટલે +1. જો -1 ની પાવર ઇવન હોય તો આન્સર +1 થાય, -1 ની પાવર ઓડ હોય તો આન્સર -1 થાય. એકી ઘાત આન્સર -1, બેકી ઘાત આન્સર +1. રેડી? મલ્ટીપ્લાય બાય 4. સો 1 × 4 ઇઝ નથિંગ બટ 4. ચાલો, ક્લિયર? અહીં સુધી ક્લિયર બધાને? અહીંયા સુધી છોકરાઓ સમજાઈ જાય બેટા? માઇનર કઈ રીતે મેળવવું અને માઇનર ઉપરથી કોફેક્ટર. પૂર્વ જો ફરીથી કહું, બીજા એલિમેન્ટનો આપણે કોફેક્ટર મેળવી. બહુ ઇઝી વસ્તુ છે. હું 2 નો કોફેક્ટર મેળવું છું. હવે આપણે 2 નો કોફેક્ટર મેળવીએ. રેડી? તો 2 ને કઈ રીતે લખાય? આ કોફેક્ટર ઓફ એલિમેન્ટ 2 ને કઈ રીતે લખાશે? 2 કેટલામી રો અને કેટલામી કોલમમાં છે? તો કે ભાઈ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમમાં છે. એટલે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ એટલે a12 ઇક્વલ ટુ 2. ડન? a12 ઇક્વલ ટુ 2. એનો કોફેક્ટર એટલે શું? તો કે કેપિટલ A12. કેપિટલ A12. 2 નો કોફેક્ટર એટલે કેપિટલ A12. A12 ઇક્વલ ટુ કોફેક્ટરનું સૂત્ર શું? તો કે -1/2. અહીં શું આપ્યું છે? 1 અને 2, તો -1/1 + 2, -1/1 + 2 ઇન્ટુ આ એલિમેન્ટનો માઇનર, a12 નો માઇનર શું થાય? તો કે m12. માઇનર મેળવતા આપણે આવડે છે. સો દેટ ઇઝ ઇક્વલ ટુ -1/1 + 2 એટલે 3, -1 ની પાવર 3 એટલે -1. પાવર 3 એટલે શું થાય? -1 × -1 × -1. -1 નો 3 વખત ગુણાકાર કરો જે શું થાય? -, પ્લસ, +, -, સો દેટ ઇઝ -1.
રેડી? M12 શું થશે? તો કે 2 વાળી રો અને કોલમ કેન્સલ કરી નાખો. રો અને કોલમ કેન્સલ, શું બચ્યું? 3. સો -1 into 3, -1 into 3. એટલે આન્સર શું આવશે? તો કે -3. આન્સર આવશે -3. રેડી? ચાલો, કમ્પ્લીટ. આટલી વસ્તુ કમ્પ્લીટ. -2 ક્યાંથી આવે બેટા? વિદિત, -2 ની દીકરા, -1. -1 ની પાવર કરવાની 1 + 2 એટલે 3. કોઈ પણની પાવર, હા એ -1 + 2 એટલે 3. -1 ની પાવર 3 એટલે -1. ઓકે ભવ્ય, રેડી, ડન, રેડી. તો આપણે આ રીતે દરેક એલિમેન્ટના માઇનર અને કોફેક્ટર મેળવી શકીએ. હવે તમે કોફેક્ટરનો આપણે પ્રેક્ટિસ કરીએ એટલે માઇનર ઓટોમેટિક આવડી જાય. કોફેક્ટરની પ્રેક્ટિસ કરીએ એટલે માઇનર ઓટોમેટિક આવડી જાય, માઇનર એમાં હોય જ. હવે આપણે એક 3x3 મેટ્રિક્સ ડિટર્મિનન્ટ લઈએ. જુઓ, 3x3. સપોઝ a = કોઈ 3x3 ડિટર્મિનન્ટ લઈએ. રેડી? એના માઇનર્સ અને કોફેક્ટર મેળવીએ. 1 2 3 સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 7 8 9. રેડી? ચાલો, આમાં દરેક એલિમેન્ટના શું મેળવવાના? માઇનર અને કોફેક્ટર. હું સીધો કોફેક્ટર મેળવું. તો આ પહેલો એલિમેન્ટ 1 થી શરૂઆત કરીએ. એટલે 1 ને કેવી રીતે લખાય? તો કે a11 = 1 ઇમ્પ્લાઇઝ આનો કોફેક્ટર એટલે શું થાય? કેપિટલ A11. ડન. કેપિટલ A11 એટલે શું? તો કે -1⁻². મિત્ર ખાસ ધ્યાન આપજો. -1⁻². 1 1 છે એટલે -1 ની પાવર શું થશે? 1 + 1. 1 + 1 ઇન્ટુ આ એલિમેન્ટ A11 નો માઇનર. A11 નો માઇનર એટલે M11. ક્લિયર? સો ધેટ ઇઝ ઇક્વલ ટુ -1⁻1 + 1 એટલે 2. -1⁻2. ચાલો, M11 નો આન્સર શું થશે? આ 1 વાળી કોલમ અને રો કેન્સલ. શું બચશે આપણી પાસે? 2x2 ડિટર્મિનન્ટ. કયો? તો કે 5 6 8 9. 5 6 8 9. આ એનો માઇનર થઈ ગયો. 5 6 8 9. કરો એક્સપાન્શન. -1⁻2 એટલે +1. ચાલો, બીજા બ્રેકેટમાં આનું એક્સપાન્શન શું થશે? 2x2 ડિટર્મિનન્ટ 5 × 9. ચાલો ડાયરેક્ટ, હવે આપણે ઓલું લખવાની જરૂર નહીં. 5 × 9 સીધો ગુણાકાર. વેરી ગુડ ગડારા, યસ, વેરી ગુડ બેટા. 5 × 9 45. યસ કાનાણી, હર્ષ, વેરી ગુડ. -6 × 8 48. ડન. 1 ને કોઈ પણ સાથે ગુણાકાર કરો એની એ રકમ આપણે પાછી મળે. તો 45 - 48 એટલે -3 ઇન્ટુ 1 એટલે આન્સર શું આવશે? -3. ડન. તો આનો કોફેક્ટર આપણે શું મળે? 1 નો કોફેક્ટર મળશે આપણને -3. 1 નો કોફેક્ટર મળશે આપણને -3. દરેક એલિમેન્ટનો આપણે કોફેક્ટર જોઈએ છીએ 1 by 1. ડન. 1 નું કામ પૂરું. હવે આપણે 2 વિશે વાત કરીએ. 2 નો કોફેક્ટર શું થશે? ચાલો તમે તમારી રીતે ગણો ફટાફટ. આન્સર આપજો મને. 2 નો કોફેક્ટર શું થાય? 2 નો કોફેક્ટર ના આવડે ને મને પૂછજો, આપણે સાથે ગણીશું. નિરાતે, ઉતાવળ નથી, શાંતિથી દાખલો ગણો. 2 નો કોફેક્ટર મેળવો. આ 2
2નો કોફેક્ટર મેળવવા માટે પહેલાં 2ને સિમ્બોલાઇઝ કરીએ. 2નો સિમ્બોલ શું થશે? કેવી રીતે લખાય ને સિમ્બોલિકલી? A12. પહેલાં જોવાનું કેટલામી રોમાં છે, તો કે પહેલી રોમાં છે. પછી જોવાનું કેટલામી કોલમમાં છે, તો કે બીજી કોલમમાં છે. A12. વેરી ગુડ ધ્રુવીલ, હર્ષ, વેરી ગુડ બેટા. ગડારા, યસ, વેરી ગુડ, વેરી ગુડ. જો આપણે ગણીએ, વેરીફાઈ કરીએ આન્સર. સો A12 ઇક્વલ ટુ 2. ચાલો, ઇમ્પ્લાઇઝ આનો કોફેક્ટર એટલે કેપિટલ A12. કેપિટલ A12 નું સૂત્ર શું થશે? -1 રેસ ટુ -1 પ્લસ 2 એટલે 3, -1 રેસ ટુ 1 પ્લસ 2 એટલે 3. રેડી? ઇન્ટુ આનો માઇનર A12 નો માઇનર M12, A12 નો માઇનર M12. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ -1 રેસ ટુ 3 એટલે -1. ચાલો, M12 શું થશે? 2 નો માઇનર મેળવવો હોય તો 2 વાળી કોલમ કેન્સલ, 2 વાળી રો કેન્સલ. શું બચશે આપણી પાસે? 4 6 7 9. લખી નાખીએ 4 6 7 9. વેરી ગુડ, યસ, 4 6 7 9. રેડી? સો ધેટ ઇઝ -1 ઇન્ટુ, હવે આનું એક્સપાન્શન કરો 2/2 ડિટર્મિનન્ટનું, લાવશે 4 ઇન્ટુ 9 એટલે 36, માઇનસ 7 ઇન્ટુ 6 એટલે 42. દેન આ -1 ના -1 એમને, -1 ના -1 એમને. 36 માઇનસ 42 કેટલા થશે? 36 માઇનસ 42 એટલે -6. જો જેને -6 આન્સર કીધો ને એને ખાલી બેટા તમે આ જ કર્યું, M12 મેળવ્યું. આપણે કોફેક્ટર એટલે -1 રેસ ટુ 3 એટલે -1 થાય ને. હા, એની સાથે તમે ગુણવાનું ભૂલી ગયા છો, કંઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજો બેટા. -1 ઇન્ટુ -6 એટલે શું થશે? +6. માઇનસ માઇનસ પ્લસ. તો આપણી પાસે મળી ગયો 2નો કોફેક્ટર મળી ગયો આપણી પાસે 6. રેડી? ચાલો, આવી રીતે 3નો કોફેક્ટર મેળવો ફટાફટ. હવે તમને આવડી ગયું કેમ કરવાનું. ચાલો, એલિમેન્ટ 3નો કોફેક્ટર મેળવો. આ બધાનો કોફેક્ટર આપણે મેળવવો છે. આના ઉપરથી એક નવો ટોપિક મારે તમને એના વિશે ચર્ચા કરવી છે, એટલે મેળવું છું બધા એલિમેન્ટનો કોફેક્ટર. મેળવો જી. 3નો કોફેક્ટર શું થશે? -3. ઓકે છોકરાઓ, ખોટો જવાબ ના આવવો જોઈએ, ખાસ જોજો. પાકું? -3. યસ, રાઈટ આન્સર. રાઈટ આન્સર, -3 ઇઝ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ, 4નો કોફેક્ટર મેળવો. 4નો કોફેક્ટર. નિરાતો, મારે જરાય ઉતાવળ નથી, શાંતિથી કામ કરજો. આન્સર ખોટો ના આવવો જોઈએ. 4નો કોફેક્ટર મેળવો. જો 4 છે કેટલામી રો અને કેટલામી કોલમમાં છે જોવાનું. તો કે ભાઈ એ ફર્સ્ટ રોમાં છે અને સેકન્ડ કોલમમાં છે. એટલે -1 રેસ ટુ 3. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જય ગંગા જલિયા, જય બેટા. આન્સર વેરીફાઈ કરો. જય બરાબર છે દીકરા? -6 આવશે કે +6 આવશે? જય, યસ જય. જય વેરીફાઈ કરો બેટા. આ 4 છે તો 4 કેટલામી રોમાં છે? તો કે ભાઈ એ સેકન્ડ રોમાં છે. કેટલામી કોલમમાં છે? તો કે ફર્સ્ટ કોલમમાં. એટલે -1 રેસ ટુ
1 પ્લસ 2 એટલે 3 માઇનસ 1 રેસ ટુ 3 એટલે -1 અને એનો માઇનર આવશે -6 એટલે -6 ઇન્ટુ -1 એટલે +6 ગાય કરું છું આ 4 રેડી તો 4 નું પહેલા સિમ્બોલિકલી લખો 4 ને કઈ રીતે લખાય કેટલામી રો માં છે સેકન્ડ રો માં કેટલામી કોલમ માં છે ફર્સ્ટ કોલમ માં તો સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ મીન્સ a21 implies એનો કોફેક્ટર એટલે a21 so that is equal to -1 raised to 2 plus 1 -1 raised to 2 plus 1 into આ 4 વાળી રો કેન્સલ આ 4 વાળી કોલમ કેન્સલ શું બચશે 2389 so that is equal to -1 raised to 2 plus 1 એટલે -1 raised to 3 -1 ની પાવર 3 ચાલો આના બ્રેકેટમાં શું આવશે 2 into 9 એટલે 18 minus 3 into 8 એટલે 24 so -1 raised to 3 એટલે -1 18 minus 24 એટલે -6 તો -6 into -1 એટલે શું આવશે +6 so 4 નો કોફેક્ટર શું થશે +6 પૂર્વ રેડી બેટા પૂર્વ યસ ઓકે ઓકે ડન જય રેડી બેટા ઓકે ડન હાલો નેક્સ્ટ હવે 5 નો કોફેક્ટર મેળવો હવે ભૂલ ના પડવી જોઈએ કોઈની ચાલો 5 નો કોફેક્ટર મેળવો ફટાફટ 5 ઉતાવળ કરો માં છોકરાઓ નિરાતે બેટા ગણો તમે મોટે આન્સર ના આપો આ 5 નો કોફેક્ટર શું થાય એ લખીએ આપણે તમે માઇનસ પ્લસમાં છોકરા ભૂલ કરો છો બેટા યસ યસ વેરી ગુડ સરસ સાચો આન્સર બધાનો રાઈટ આન્સર પૂર્વ જોજી બેટા પૂર્વ ડોમડિયા પૂર્વ જોજી દીકરા યસ યસ પૂર્વ જો ભૂલતા નહીં છોકરા માઇનસ પ્લસ ભૂલાઈ જાય તો આખો આપણો આન્સર ખોટો પડે એટલે શું થશે હા વેરી ગુડ -12 રાઈટ આન્સર આન્સર આવશે -12 ફટાફટ હવે 6 નો વારો ચાલો 6 નો કોફેક્ટર મેળવો 6 નો કોફેક્ટર યસ વેરી ગુડ +6 રાઈટ આન્સર +6 યસ +6 આ 6 છે કેટલામી રોમાં છે સેકન્ડ રોમાં કેટલામી કોલમમાં છે થર્ડ કોલમમાં એટલે -1 રેસ ટુ 2 + 3 એટલે 5 -1 ની પાવર 5 એટલે -1 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ
રેડી? યસ, યસ, સમજાણું બેટા? ગડારા, યસ. ઓકે ડન. 7, 7 નો કોફેક્ટર. વેરી ગુડ, વેરી ગુડ. -3, વેરી ગુડ. ચાલો 8. 8. 8. 8 વાળી રો અને કોલમ કેન્સલ કરો. સ્પીડ રાખો. યસ. 8 વાળી રો અને કોલમ કેન્સલ. વેરી ગુડ, વેરી ગુડ. 8 વાળી રો કેન્સલ, 8 વાળી કોલમ કેન્સલ. આ થર્ડ રો અને સેકન્ડ કોલમ -1/5 શું આવશે? યસ, રાઈટ આન્સર. 6 ઇઝ રાઈટ આન્સર. ચાલો 9. વેરી ગુડ, વેરી ગુડ. 9 વાળી રો અને કોલમ કેન્સલ. 5 - 8 એટલે -3. અને 9 કેટલામી રો અને કોલમમાં છે? તો કે ભાઈ ત્રીજી રો અને ત્રીજી કોલમ એટલે -1/6. વેરી ગુડ. -3 રાઈટ આન્સર. ચાલો હવે આ દરેક એલિમેન્ટના કોફેક્ટર આપણે મેળવતા શીખીએ. ઓકે, આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. કોફેક્ટર મેળવતા આવડી જાય ને બેટા બધાને? કોફેક્ટરના માઇનર મેળવતા બધાને આવડી જાય. રેડી? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. કોફેક્ટર માઇનર મેળવતા આવડી જાય બધાને? ઓકે, ડન ડન. થેન્ક યુ, થેન્ક યુ. હાલો એટેન્ડન્સ લઈ લો ફટાફટ. થેન્ક યુ એવરીવન. 1 3 4 2 અક્ષર 3 4 5 6 7 8 9 10 નથી અક્ષર 11 12 13 14 15 16 17 23 છે 8 ડન. વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ચાલો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણાનું એપ્લિકેશન્સ જોઈશું. ડન. થેન્ક યુ વેરી મચ.